Hello, good afternoon. My name is Dr. Vora Said. I'm working as a consultant physician, Sanjeevani Hospital, Veeravan. And today we are going to speak on GRD and heartburn. ને આપણે આ local language માં જ આના ઉપર આજનો lecture લેશું. The onset, I would like to thank Dr. Reddy given me opportunity to speak on this topic. So without wasting time, let's start our today's topic. So heartburn અને acid peptic disorder તે બંનેનો સંબંધ ઘણું બધું છે. heartburn એટલે કે છાતીમાં જે અકવરતાપૂર્વક સળગતી જે ઉપરેજના થાય કે જે આપણે હાર્ટમાં છાતીમાં બળતરા જેવો જે અનુભવ થાય એને આપણે સાદી ભાષામાં હાર્ટબર્ન કહીએ છીએ. સાધારણ આવી રીતે બળતરા જે થાય એના ઘણા બધી કારણો હોય છે. સૌથી પહેલું જે કારણ એ છે કે આપણે જે ખોરાકમાં જે આપણે તેલ વાળું તળેલું જે ખાતા હોય તેના કારણે આવી રીતે હાર્ટબર્નની વસ્તુ તે બનતી હોય. હાર્ટબર્ન એક સાધારણ રૂપે દેખાતું વસ્તુ છે કે જે દિવસમાં ઘણી વાર આપણે જોવા મળે છે અને ઓપીડીમાં પણ છે અને તમારા જે કુટુંબમાં પણ એ સાથે દેખાય. અને હાર્ટબર્ન અને ખોરાક સાથે સંકળાયેલો હોય એટલે જેવું તમારું ખોરાક રહે છે તેના કારણે આવી રીતે હાર્ટબર્ન અંદરથી દેખાય. હાર્ટબર્ન ઘણી વાર એસિડ રિલીઝ થી ઉદ્ભવે છે. એસિડ રિલીઝ એટલે પેટમાં અને જે આંતરડામાં આપણે જે એસિડ રિલીઝ થાય બોડીમાં અને પેટમાં એ એસિડ રિલીઝ થવાના કારણે જે છાતીમાં બળતરા થવું, આપણે જે ખોરાકની નળીમાં જે અંદરથી બળતરા થવું કે જમવામાં કારણે પેટમાં અટકતું લાગવું કે ગળાની નળીમાં અટકતું લાગવું એને આપણે હાર્ટબર્ન કહેવાય. હાર્ટબર્ન એ જયારે અતિશય વધી જાય તો તે ગળા સુધી પહોંચી જાય અને ગળાના નળીમાં આપણે કઈ ફસાતું હોય એવા અંદરથી લક્ષણો દેખાઈ ના આવે. એસિડ રિલીઝ સામાન્ય છે, પરંતુ વારંવાર જયારે એસિડ ગેસ્ટ્રિક ડિસઓર્ડરની નિશાની દેખાય તો તેને આપણે અવગણના ન કરવી જોઈએ, કેમ કે હાર્ટબર્ન છે તે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસઓર્ડરનો સૌથી પહેલો લક્ષણ છે. હાર્ટબર્ન સિવાયના જે બીજા લક્ષણો દેખાય છે, ડિસ્ફેજિયા એટલે કે જમવામાં તકલીફ થવું અને તમારા મોઢામાં પેટમાં એસિડનો સ્વાદ આવો, જેને આપણે રિગર્જિટેશન કહીએ. તો રિગર્જિટેશન, ડિસ્ફેજિયા અને હાર્ટબર્ન આ ત્રણ મોટા લક્ષણો છે જે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસઓર્ડરનો બતાવે છે. એટલે આવા કોઈ પણ લક્ષણો તમારામાં દેખાઈ ના આવે તો તાત્કાલિક આપણે એના માટેની સારવાર વ્યવસ્થિત કરવી જોઈએ. કે અંદરથી હાર્ટબર્ન થતું હોય, કે અંદરથી તમારા ગળામાં મોઢામાં વારંવાર એસિડનો સ્વાદ આવતું હોય, કે અંદરથી આપણે આ છાતીમાં બળતરા જેવું થતું હોય જેને આપણે રિગર્જિટેશન કહીએ. ઘણી વાર આપણે આ વસ્તુ જે રાત્રે અનુભવી છે કે રાત્રે સુવા ટાણે મોઢામાં પાણી આવવું, ઉલટી થઈ જવું, નાકમાં પાણી આવવું, જે આપણે ફરિયાદો કરીએ છીએ, આ બધી ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસઓર્ડરના લક્ષણો છે. ખાસ કરીને જે લોકો વ્યસન કરતા હોય કે પાન માવો બીડી તમાકુ છે, બેઠાડું જીવન જેનું હોય કે એક્સરસાઇઝ નથી હોતી, જમવામાં જયારે પરેજી ના હોય કે તેલ વાળું તળેલું તીખું વધારે ખવાતું હોય તો એ લોકોને આ વસ્તુ અંદરથી બને છે. એસોફેજલ રિફ્લક્સ ડિસઓર્ડર છે, અગર એને વ્યવસ્થિત સમયસર સારવાર ન કરે તો એના ઘણા દુષ્કર્મ પરિણામો રહે છે અને આગળ જતા તેમાં ઘણી મોટી બીમારીઓનો તે રૂપ લઈને આવે છે. એટલે આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તેને ખાસ કરીને અવગણના ન કરવી અને એના ઉપર ખાસ ધ્યાન આપવાનું. એસિડ પેપ્ટિક ડિસઓર્ડર જે છે તેની પરિસ્થિતિ જુદને સમાય છે અને પેટમાં એસિડ અને ડુઓડેનમમાં એસિડનું અંદરથી વધવાર પણ થાય એટલે પેટ અને ડુઓડેનમમાં આ વસ્તુ નુકસાન કરે. એસિડ પેપ્ટિક ડિસઓર્ડર ખાસ કરીને જે હાર્ટબર્ન જેના લક્ષણો રહે તેના કારણે આપણે જમવાનું પણ ઓછું થાય, જે રોજની જે તકલીફ જે રહી કે પેટમાં બળતરા થવો જેના કારણે આપણે જે ઘણી તકલીફો થાય છે અને જે દર્દીને જે અનુભવે છે એ આપણે ખાસ જોઈ શકીએ છીએ. હાર્ટબર્ન અને એસિડ પેપ્ટિક ડિસઓર્ડર ઘણીવાર સહસંબંધિત છે અને જે સૌથી મોટો જેમાં જંતુ છે તે છે હેલિકોબાક્ટર પાયલોરી. હેલિકોબાક્ટર નામનો જંતુ છે તે આવી રીતે પેટમાં ચાંદા કરી દે, પેટમાં અને ડુઓડેનમમાં ચાંદા કરે અને ત્યાંથી આ એસિડનું બનવાનું વધી જાય. એસિડ વધે એટલે હાર્ટબર્નના લક્ષણો થાય, ડિસ્ફેજિયા થાય અને રિગર્જિટેશન થવા માંડે. તો આ વસ્તુનું ખાસ કાળજી રાખવી જોઈએ કે રોજ આપણે નિયમિત જમવાનુંમાં કાળજી રાખવી જોઈએ. આપણી જે જીવનશૈલીમાં છે તેમાં આપણે થોડું ફેરફાર કરવું જોઈએ. આપણો જે ખોરાકને આહાર છે તેમાં આપણે ફેરફાર કરવું જોઈએ અને ખાસ કરીને વ્યસન જો કરવું હોય, પાન માવા બીડી તમાકુ તેનું ઓછું રાખવું જોઈએ. નિયમિત કસરત રાખવી જોઈએ. કોઈ પણ જાતની રોજ આપણે જો છે વોકિંગ થઈ ગયું, સાયકલિંગ થઈ ગયું છે, આપણે કોઈ પણ જાતની એક્સરસાઇઝ છે, વ્યાયામ, યોગા છે, આપણે ફાયદાકારક કરે. તો જેટલું જીવનમાં આપણે પરિવર્તન લાવશું, જેટલું આપણે ખોરાકમાં પરિવર્તન લાવશું, એટલી આ હાર્ટબર્ન અને એસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડરનું આપણે અંદરથી કંટ્રોલ કરી શકીએ. તો એસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડરને આપણે અસામાન્ય ન ગણીએ. અંદર આ નાની નાની વસ્તુ છે જેને હમણાં કાળજી પૂરતું ધ્યાન આપે તો એ મોટું જઈને આગળથી રીતે કેન્સરનું રૂપ પણ લે છે, અંદરથી જે પેટમાં અને આંતરડામાં ચાંદાનું રૂપ પણ લે છે. તો ખાસ કરીને જયારે આવા કોઈ લક્ષણો આપણે જે દેખાય કે હાર્ટબર્ન થતું હોય કે છાતીમાં બળતરા થાય છે, તમારે રિગર્જિટેશન થતું હોય કે મોઢામાં પાણી એસિડનું પ્રમાણ આવતું હોય, કે આપણે ડિસ્ફેજિયા કે ગળામાં કઈ અટકતો હોય, આવા કોઈ પણ લક્ષણ દેખાય તો એ આપણે ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડરના આરોપ છે. એટલે આપણે જયારે આ વારંવાર આ વસ્તુ બને તો નજીકમાં કોઈ બી તમારા જે સારા તબીબ છે, ત્યાં કોઈ ગેસ્ટ્રોલોજીસ્ટ છે એને આપણે સારવાર લેવી. આ સાથે સાથે આપણે ખુદ પર આમાં કાળજી રાખવાની કે આપણા જે ડેલીના જે જીવનશૈલી છે તેમાં બદલાવ લેવાનો. ખોરાકના અંદર પાણી પૂરતું પીવું જોઈએ. રોજ ઓછામાં ઓછું 1-1.5 લીટર પાણી પીવાનું રાખવાનું અને સાથે સાથે ફળ ફ્રૂટ છે, લીલા શાકભાજી છે, કાચું સલાડ છે, આ વસ્તુ ખોરાકમાં વધારે રાખી.
નોનવેજ આહારમાં છે થોડું તેલ તળેલું મસાલા વાળું છે ચીકાસ વાળી વસ્તુ ઓછી રાખીએ, વ્યસનના ઉપર તીકી રાખીએ કે બીડી સિગરેટ પાન માવા તંબાકુ છે આ વસ્તુનું આપણે થોડું વ્યસન મૂકી દઈએ, અને સાથે સાથે આપણે થોડું જે કોઈ પણ જાતની કસરત છે સાધારણ રૂપે કસરત જે વોકિંગ કરતા હોય આપણે સાયકલિંગ કરતા હોય છે ત્યાં ઘરમાં પણ બહાર ના નીકળી છે તો ઘરમાં પણ આપણે કોઈ વ્યાયામ કે યોગા રાખીએ તો એ પણ આપણે ફાયદાકારક રહે છે. એક્સરસાઇઝ અઠવાડિયામાં આપણે 7 માંથી 5 દિવસ એક્સરસાઇઝ કરો તો પણ ચાલે, અને વધારે નહીં રોજનું 15 થી 20 મિનિટ યા વધુ વધુ 30 મિનિટ તો એક્સરસાઇઝ તે છે. જીવનશૈલીમાં જે બદલાવ લાવવું છે, ડાયટ રેસ્ટ્રિક્શન છે, આ જીઆરડી ના જે આપણે કહેવાય એસોફેજિયલ એના આપણે મૂળ પાયા છે ટ્રીટમેન્ટના. આ સાથે સાથે ઘણી બધી મેડિસિન પર છે કે જ્યારે અગર આપણે આ વસ્તુ કર્યા છતાં ફાયદો ન મળે તો આપણે તમારા કોઈ પણ નજીકમાં કોઈ બી તબીબ છે ડોક્ટર છે તમારા કોઈ ગેસ્ટ્રોલોજીસ્ટ છે એને તમે બતાડી શકો જેનાથી આપણે આ તમામ ગોળીઓ જે આવે છે એ દવાનો ઉપયોગ કરી જેનાથી એસિડ અંદરથી ઓછું થાય. તો જે આપણે અગર નટ ક્રક્સમાં કેવું હોય તો આમાં સમરીમાં એ છે કે એસિડ ઇઝોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડર તે એક સામાન્ય બીમારી છે જે આપણે દિનચર્યામાં ઘણા લોકોને છે, આપણા કુટુંબમાં બાળકોમાં મોટામાં વડીલોમાં આમાં બધીમાં આ બીમારીને દેખાય છે જે ઘરમાં હોય છે. આના પાછળના અમુક કારણો જે છે ખાસ કરીને જે જમવામાં આપણું કે તેલ વાળું મસાલા વાળું તળેલું ખવાતું હોય, જે વ્યસન છે, જે બેઠાડું જીવન છે, આ મોટા લક્ષણ કારણો છે જેનાથી આપણે લાંબા ગાળા જતા પેટમાં બળતરા થાય, ખોરાક ઓછું થાય, પેટમાં આપણે ગેસ જેવું બને કરે, પેટ તણાતું લાગે, ખોરાક ઓછું થાય, ચાંદા પેટમાં પડી શકે અને જ્યારે અગર વ્યવસ્થિત સારો ન કરે તો લાંબા ગાળા જતે આમાંથી તે કેન્સરનું સ્વરૂપ બની. તો આ બધા લક્ષણો દેખાય કે ખાસ કરીને જે 3 લક્ષણો આપણે વાત થઈ કે ડિસ્ફેજિયા એટલે ખોરાકમાં આપણે ગળામાં અંદરથી ઓછું થવું, રિગર્જિટેશન કે મોઢામાં એસિડ પ્રમાણ આવું, અને હાર્ટબર્ન કે છાતીમાં બળતરાવ. અગર આ લક્ષણ દેખાય તો આપણે તે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ ના આવેલું છે. એટલે આપણે ખાસ કરીને જમવામાં તીખી રાખવાની, પરેજી રાખવાની, કસરત કરવાની, અને તમારા નજીકમાં કોઈ પણ તબીબ છે અગર જો સમયસર વહેલી તકે આની સારવાર કરી તો એ લાંબો વિકરાળ સ્વરૂપ લેતા તે અટકી જાય. અને તે માટેની અંદરથી ખાસ કરીને ઘણી બધી દવાઓ છે જેને આપણે પીપીઆઈ કહે છે, પ્રોટોન પંપ ઇન્હિબિટર, કે જેને કે અગર એ દવા રાખીએ અને એના સાથે તો આપણે આ વસ્તુને કંટ્રોલ કરી શકીએ. 3 થી 4 અઠવાડિયા વધુ વધુ 4 થી 6 અઠવાડિયાનો અગર ફાર્માકોથેરાપીનો કોર્સ કરીએ તો આને આપણે કંટ્રોલ કરી શકીએ. પણ લાંબા ગાળા જતા માટે દવાઓ કરતા જે વધારે જરૂર છે તે છે આપણું જે દિનચર્યા જે ડેલી જીવન છે એમાં બદલાવ લાવવો, કે ડાયટ રેસ્ટ્રિક્શન રાખવાનું, તે સાથે સાથે અંદરથી આપણે જમવામાં ફળ ફ્રૂટ છે, કાચું સલાડ છે, પાણીનું માત્રા થોડી વધારે રાખવાની, એક્સરસાઇઝ નિયમિત સારી કરતા હોય છે કે ડેલી વોકિંગ થઈ ગયું, સ્વિમિંગ થઈ ગયું, સાયકલિંગ થઈ ગયું, યોગા વ્યાયામ છે, અઠવાડિયામાં 5 વાર એટલે અઠવાડિયામાં આપણે 7 માંથી 5 દિવસ અને રોજ 20 થી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની, અને તે સાથે આપણે વ્યસન છે એ ઓછું રાખવાનું, અને દવાનું બરાબર પૂરતા. હવે આટલી વસ્તુ વ્યવસ્થિત રાખીએ તો આ જે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ છે તેને આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. આના જે થતા જે ગેરફાયદા છે આના થતા જે લાંબા ગાળા જતા જે નુકસાનો છે એનાથી આપણે બચી શકીએ છીએ, અને એનાથી જે પેટમાં બગાડ થતું જે પેટમાં જે ચાંદા પડતા એનાથી આપણે રોકી શકીએ. આપણે હમણાં જે ડિટેલમાં હાર્ટબર્નની વાત કરી જીઆરડી નું, તો આપણે લક્ષણો તો બધા સમજમાં આવી ગયા છે કે આપણે જીઆરડી કેને કહેવાય, જીઆરડી થી શું થાય. જીઆરડી એટલે કે ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ જે આપણે વાત થઈ કે ડિસ્ફેજિયા, રિગર્જિટેશન, તો એના લક્ષણો સમજમાં આવી ગયા. આપણે એના કારણો પણ સમજી લીધા કે કેના કારણે આ વસ્તુ બને છે. હવે ખાસ તો એનું છે કે અગર આ જીઆરડી આપણે થયું તો શું કરવું. તો જે લાઇફસ્ટાઇલની જે આપણે વાત છે, જે આમાં મેં આપણે આગળ પણ વાત કીધું કે આની જે મેઇન ટ્રીટમેન્ટ છે એ છે જીવનશૈલીમાં જે પરિવર્તન, આહારમાં જે પરિવર્તન, એ જ આનું મેઇન સ્ટેજ ટ્રીટમેન્ટ છે. દવાઓ તો છે જ, પણ દવાઓનું એક આપણે જે છે એ રોલ એ લાઇફસ્ટાઇલ કરતા નથી. તો લાઇફસ્ટાઇલમાં જે આપણે વાત કરી કે એક્સરસાઇઝ એ જરૂરી છે. જે આપણે અનુકૂળતા એક્સરસાઇઝ આવતી હોય, અગર આપ બહાર જઈ શકો તો થોડું વોકિંગ રાખી શકીએ છીએ, બહાર જઈને આપણે ટ્રેડમિલ કરી શકો છો, ત્યાં તમે સાયકલિંગ છે, સ્વિમિંગ કરી શકો છો. અગર આપણે મોટી ઉંમરના છે, બહાર જઈને સીધા ચાલવામાં તકલીફ થાય છે, ગોઠવણમાં તકલીફ હોય તો ઘરમાં બી આપણે કોઈ પણ સાદી યોગા યા વ્યાયામ કરી શકીએ. પણ બેઠાડું જીવન છે એ આ હાર્ટબર્ન અને જીઆરડી નો સૌથી મોટી આપણી જે બીમારી છે. એટલે બેઠાડું જીવનથી આપણે દૂર રહેવાનું, તે માટેની એક્સરસાઇઝ છે અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અમુક સમય છે કે દવાઓ તો હું ખાઉં છું, દવાથી સારું થાય છે, પણ જ્યાં સુધી દવા લઉં છું ત્યાં સુધી સારું છે, પછી પાછું છે. એનું કારણ જ આ છે કે દવાઓ જે છે તે આપણે એ લાઇફસ્ટાઇલ અને ડાયટના પછી કામ કરે, પણ દવા આપણે લાઈફ ટાઈમ લેવાની જરૂરત નથી. અગર આપણે થોડું જમવામાં તીખી રાખીએ કે આપણે જમવામાં થોડું તેલ વાળું છે, ઘી, માખણ, મલાઈ છે, આ વસ્તુ થોડી ઓછી રાખીએ, મરચા મસાલો છે, ગરમ મસાલાનો ઉપયોગ થોડું ઓછું રાખવાની, તેલ તરીનો મસાલાનો ઉપયોગ થોડું ઓછું રાખવાનો, ફ્રેશ વેજીટેબલ્સ છે, ગ્રીન સલાડ છે, ફ્રૂટ્સ છે, આનું રાખવાનું. દિવસમાં આપણે ભલે દિવસમાં 4 થી 5 વાર જમવું પડે પણ શોર્ટ ક્વોન્ટિટીમાં જવાનું, કે એક ધારે પેટ ધરાઈને ન ખાવું.
દિવસમાં 4-5 વાર જમવું, પણ થોડું થોડું કરીને જમવાનું, તો જેનાથી આપણે પેટમાં ભરાવ પણ ના થાય. તો ફૂડમાં ખાસ કરીને ગ્રીન વેજીટેબલ્સ છે, આપણે ફ્રૂટ્સ થઈ ગયા, ડ્રાય ફ્રૂટ્સ થઈ ગયા, આ વસ્તુ વધારે રાખવાની. અને જે તેલ વાળું છે, મસાલા વાળી વસ્તુ છે, તીખું તેલ વાળું છે, ચીકાસ વાળી વસ્તુ છે, નોનવેજમાં ખાસ કરીને જે આપણે લોકો કરતા હોય તો તેલ મસાલા વાળું એ ઓછું છે. અને વ્યસન, વ્યસન જે આપણે છે, પાન માવા છે, તંબાકુ થઈ ગયા, સોપારી થઈ ગઈ, બીડી છે, સિગરેટ જેવું છે, તો આ વ્યસન ઓછું કરવાના. આ વ્યસનોના કારણે જે આપણે છે પેટના અંદર એસિડનું પ્રમાણ વધે, એસિડનું પ્રમાણ વધે એટલે એ આ પછી ઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ કરે, અને એના કારણે પછી આપણે આ હાર્ટબર્નના બધા લક્ષણો તે અંદર આવે. તો ખાસ કરીને વ્યસનોથી આપણે દૂર રહેવાનું, જમવાના અંદર તીખી રાખવાની અને એક્સરસાઇઝ રાખવાની. વ્યવસ્થિત જીવન જીવવાનું છે. રાત્રે લેટ નાઇટ સુવું ન જોઈએ, વહેલા સુવાની ટેવ પડી છે, અર્લી મોર્નિંગ ઉઠવું જોઈએ કે વહેલા સવારે ઉઠીને આપણે રાખવું છે. તો આ બધી નાની નાની વસ્તુ છે કે જેના આગળ આપણે તીખી રાખીએ તો આપણે લાંબા ગાળા જાતે આનાથી વસ્તુથી બીમારીથી બી દૂર રહી. અગર આપણે આ થઈ પણ ગયું છે તો આપણે આના અંદર લાંબા ટાઈમ માટે દવાઓનો ઉપયોગ કરવાની જરૂરત ના પડે. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એ આ અટમોસ્ટ એ પાયો છે કે જે મૂળ પાયો કહેવાય આ બીમારીનો, એ પાયો છે એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે. ઘણી બધી બીમારીઓ, ઘણી બધી આનાથી થતી જે આગળની કોમ્પ્લિકેશન છે, જેમ કે ચાંદા પડવા, કેન્સરનું થવું, ત્યાં ખોરાક ઓછું થઈ જવું, ત્યાં પેટમાં બળતરા થવી, આ બધી વસ્તુ આપણે અંદરથી ઓછી કરી શકીએ અગર આપણે વ્યવસ્થિત સૂઈ જઈએ. રાત્રે 7 થી 8 કલાક નિયમિત સૂવું જોઈએ. સ્ટ્રેસ અને ટેન્શન થોડું ઓછું રાખવું જોઈએ. વાયા વિચાર જે આપણે કરતા હોય છે થોડું સ્ટ્રેસ ઓછું રાખવું જોઈએ. પાણી પૂરતું પીતો રહેવું જોઈએ કે રોજ ઓછામાં ઓછું 1.5 થી 2 લીટર આપણે પાણી પીએ. અને સ્વાદિષ્ટ અને સ્વસ્થ આહાર લઈએ. લીલા શાકભાજીનું ખોરાક એ ખોરાકમાં વધારે રાખીએ. અને બાકી તે પછી જે એક્સરસાઇઝ થઈ ગયું છે, એક્સરસાઇઝમાં જે આપણે અનુકૂળતા હોય, જે આપણે કમ્ફર્ટેબલ લાગતું હોય, પણ ડેલી થોડું એક્સરસાઇઝ રાખવી જોઈએ. બેઠાડું જીવન છે એ આનાથી જે બીમારીની મેન ઓલું છે, એટલે બેઠાડો જીવનથી આપણે થોડું ટેકી રાખવાની. અને જમવાના અંદર ઘી, માખણ, મલાઈ, તેલનો ઉપયોગને થોડું તે ઓછું રાખવાનું. અગર આ બધી વસ્તુનો આપણે ટેકી રાખીએ અને એને વ્યવસ્થિત એને પાલન કરી તો આ ઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ અને હાર્ટબર્ન અને તે જે આ ડિસ્ફેજિયા અને રિગર્જેશન જે કહેવાય આ લક્ષણોથી આપણે દૂરી શકીએ. હા, હેલિકોબેક્ટર પાયલોરી જે આપણે વાત થઈ હતી કે જે જંતુના કારણે આ ઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ થાય છે, આપણે અગર આ બધું કરવા છતાં બી પેટમાં ઠીક ન થાય યા પેટમાં બળતરા રહે તો પછી આમાં આપણે ગેસ્ટ્રોલોજીસ્ટ ડોક્ટરને બતાવીએ, જેના કારણે આમાં એન્ડોસ્કોપી કરાવે. એન્ડોસ્કોપીથી આપણે ખ્યાલ પડે ખાલી અલ્સરના કારણે છે કે ચાંદાના કારણે છે, ખોરાકમાં અપચાના કારણે છે કે આ જંતુના કારણે. અગર આ જંતુના કારણે છે જેમ કે હેલિકોબેક્ટર પડે તો એની વ્યવસ્થિત સારવાર છે, એનો આખું ટ્રીટમેન્ટ છે. આપણે ત્યાં તમારે જે કોઈ બી નજીકના તબીબ છે યા કોઈ બી જે સ્પેશિયાલિસ્ટ છે એને આપણે બતાડી ને એને આની જે હેલિકોબેક્ટર પાયલોરીની પૂરી ટ્રીટમેન્ટ કરી શકાય. જેનું કોર્સ પૂરું કરવા છે પછી આ વસ્તુ પર જન્મમાંથી મટી શકે છે. એટલે આ કોઈ બહુ જટિલ બીમારી નથી. સાધારણ રૂપે દેખાવાળી બહુ અતિશય વધારે બીમારી છે કે જે ઓપીડીમાં અમે બેસતા હોય તો ઓછામાં ઓછા 10માંથી 5 થી 6 પેશન્ટો અમારે આ જીઆરડી અને હાર્ટબર્નના જાય છે. એના પાછળનું મૂળ કારણ આ વ્યસનો, બેઠાડું જીવન છે, તેલ તળેલું મસાલાવાળું જે ખોરાક એ છે. અને આ વસ્તુને આપણે વ્યવસ્થિત સારો કરી તો દવાઓનું લાંબો ટાઈમ લેવાની જરૂરત નથી પડતી. અમુક કેસમાં જેમાં આગળ ચાંદા પડી ગયા છે યા હેલિકોબેક્ટર પાયલોરી આવી ગયું છે કે આપણે ખોરાકના પારખે નથી શકતા, તો તેમાં દવાનું રોલ ઘણું મોટું છે. તો દવાનું અંદરથી પૂરું આપણે સારવાર કરવાની. તો આ 2-3 વસ્તુનો અગર જો ટેકી રાખીએ તો આ બીમારીથી બી આપણે બચી શકીએ. આ બીમારોને થતા લક્ષણોથી પણ આપણે બચી શકીએ. થેન્ક યુ.